પાર્થિવ રિયલ એસ્ટેટ માટે લઈએ કારણ કે આજે અત્યારે જોઈએ તો ઇમામી રિયલ્ટી મજબૂત છે, પૂર્વાંકરા ખરીદદારી, ઓબેરોય રિયલ્ટી જુઓ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, અરવિંદ સ્માર્ટ સ્પેસ, લોધા, બધા સ્ટોક્સ આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. તો લોંગ ટર્મ વ્યૂ, આ તો અત્યારે એક સેશનની વાત કરીએ છીએ, બજારમાં ઘટાડો, પરંતુ સેક્ટરના અમુક કંપનીઓ મજબૂતી તરફ છે. તમે કઈ રીતે રિયલ્ટી માટેની એક સલાહ આપશો અહીંયાથી? રિયલ્ટી માટે લોંગ ટર્મ સાથે પોઝિટિવ વ્યૂ છે. તમે જો તો રિયલ્ટીના ડેટા પણ પોઝિટિવ આવ્યા છે. તો ઓવરઓલ રિયલ્ટીમાં એક બૂમ ચાલી રહ્યો છે. સ્લો એન્ડ સ્ટડી જો છે, રિયલ્ટીમાં એક તેજી પણ છે. પણ તમે સ્પેસિફિક મોટા કાઉન્ટર છે ત્યાં ધ્યાન રાખી શકો છો. ગોદરેજ છે, રિયલ્ટી છે, ઓબેરાય છે, ડીએલએફ છે. તો મોટી રિયલ્ટી સ્પેસમાં એક પોઝિટિવ બાયસ છે. તમારે કોઈ બી ડીપ મળે તો રિયલ્ટીમાં બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી બની જશે. ઓકે, ઓબેરોય કંપની જે છે, ઓબેરોય રિયલ્ટી એક ફોકસમાં રાખી શકો છો. કોઈ પણ ઘટાડે જે છે રિયલ્ટીમાં એક રોકાણ કરવું જોઈએ. પાર્થિવ, આપની પાસેથી ફંડામેન્ટલ્સ જાણીએ સેક્ટર માટે. નિફ્ટી રિયલ્ટીમાં આજે કોઈ વધારે મોમેન્ટ, પરંતુ અમુક સ્ટોક સ્પેસિફિક તો આજે એક્શન છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો પાર્થિવ? See, I think realty space is buzzing well. અને ખાસ કરીને I think despite the fact કે interest rates આટલા elevated રહ્યા છે, આપણે અમુક regionsમાં જે registrations છે ઘણા strong જોયા છે. Our sense is કે I think હવે થોડાક region specific realty stocks ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. Some names that we like is Mahindra Realty. I think એક underdog રહ્યો છે, પણ અહીંયાથી અમને લાગે છે કે આગળ જતા Mahindra Life Space I think can deliver good shareholder wealth. મને લાગે છે અમદાવાદ based region centric આપણે અરવિંદ લાઈફ સાયન્સ છે, અરવિંદ લાઈફ સ્પેસીસ છે, ગોદરેજ, ગણેશ હાઉસિંગ છે. આઈ થિંક ધીઝ આર ઓલ્સો ટાઈપ ઓફ કંપનીઝ કે આવનારા 5 વર્ષમાં કેન ડિલિવર વેરી ગુડ રિટર્ન્સ. ઓલરેડી દે હેવ બીન સ્ટેલર પરફોર્મન્સ ઇન ધ લાસ્ટ 2-3 years. એટલે ઓવરઓલ અમને લાગે છે કે વન વિલ હેવ ટુ બી સિલેક્ટેડ, પણ લોંગ ટર્મ આઉટલુક આઈ થિંક રિયલ્ટી સ્પેસનું ડેફિનેટલી ઇઝ લુકિંગ વેરી એન્કરેજિંગ. ઓકે, લોંગ ટર્મ આઉટલુક ઘણો પોઝિટિવ. ગણેશ